નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના બિલ કેનાલ રોડ પર પ્રકૃતિ વિલા પાસે અચાનક જ આખો રસ્તો ધસી પડતા એક ચાલુ કાર રોડના ભૂવામાં ખાબકી હતી. વડોદરાના બિલ કેનાલ રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર પ્રકૃતિ વિલા સોસાયટી નજીક પહોંચી ત્યારે અચાનક જ જમીન બેસી ગઈ હતી અને કાર નીચે ધસી પડી હતી. છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે રસ્તાની હલકી ગુણવત્તા અને પોકળ પુરાણ સામે આવી ગયું છે. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે મુખ્ય માર્ગ પર જ રોડ બેસી જવાના કારણે અને રસ્તાની બિસ્માર હાલતને લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહન ચાલકોને કલાકો સુધી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના કામોમાં કરવામાં આવેલી નબળી કામગીરીના કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર 2 દિવસના વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી હોવાનું સાબિત થયું છે. બિલ કેનાલ રોડ પર સર્જાયેલી આ ઘટના બાદ હવે પાલિકા તંત્ર જાગીને રસ્તાનું સમારકામ કરે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.